હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમા દાખલાથી શરૂઆત કરવાના છે. નવમું માપન આગળના વિડીયા મેં સમજાવેલા છે, જોઈ લો. શું કહે છે? 8 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આપણી પાસે સૂત્ર છે, ચલો 8 સેન્ટીમીટર એટલે એલ બરાબર 8 સેમી, બી એટલે 6 સેમી અને એચ બરાબર 5 સેમી. આવું ક્રમમાં જ હોય વિદ્યાર્થી મિત્રો. લંબઘનનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ. હવે એનું સૂત્ર પહેલાં આપણને આવડવું જોઈએ. તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL આ બરાબર છે. તો અહીં કરું. ચલો L ગુણ્યા B એટલે 8 ગુણ્યા 6 વત્તા એમના એમ 6 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 8. ઓકે, ચલો 2 એમના એમ 8 છંગ 48, 6 પંચો 30, 8 પંચો 40. ચલો 2 0 0 8 એટલે 8, 4 5 6 7 8 9 10 11 118. 2 8 એટલે 200 અને 18 36 એટલે 236. ઘણા આટલું મૂકીને જતા રહે. ના, પૃષ્ઠફળ છે એટલે સેન્ટીમીટર છે, તો સેમીનો વર્ગ. આ એકમ ના લખો તો પરીક્ષામાં તમારા માર્ક કપાઈ શકે છે. ઓકે, ચલો એક પતી ગયો. કયું પેજ હતું? પહેલું એટલે બીજું. ચલો ઓકે. હવે શું કહે છે? 12 સેન્ટીમીટર લંબાઈ, તો આપણે લખતા જ જઈએ. એલ બરાબર 12 સેન્ટીમીટર. સમઘનનું કુલ પૃષ્ઠફળ, તો લખીએ સમઘનનું કુલ પૃષ્ઠફળ. તો એનું સૂત્ર છે 6Lનો વર્ગ. 6 એમના એમ, એલ કેટલા છે? 12, તો 12નો વર્ગ. 6 એમના એમ 12નો વર્ગ કેટલો? 144. ઓને ગુણાકાર 6 ચોક 24નો ચોગડો વધી 2, 6 ચોક 24, 25 26નો છગડો વધી 2, 6 એકા 6 7 8, 864 પૃષ્ઠફળ છે એટલે સેમીનો વર્ગ. ઓકે, ચલો આગળ. 14 સેન્ટીમીટર ત્રિજ્યા, તો એલ બરાબર 14 સેમી. 8 સેન્ટીમીટર ઊંચાઈ, તો એચ બરાબર 8 સેન્ટીમીટર. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ, તો અહીં લખું બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં h વત્તા r. 2 પાઈની કિંમત 22/7. આર કેટલા છે? 14 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે આર આવો. તો આર કેટલા છે? 14. એચ કેટલા છે? 8 વત્તા આર કેટલા છે? 14. ઓકે, હવે આપણે જોઈએ તો 7 દુ 14, 22 એમના એમ રાખીએ, 2 દુ 4 કરી દઈએ અને 14માં 8 ઉમેરો એટલે 22. તો વિદ્યાર્થી મિત્રો આ ગુણાકાર કરીએ તો કેટલો આવે છે આપણે જોઈ લઈએ. 22 ગુણ્યા 4 ગુણ્યા 22, 1936. તો અહીં લખીએ 1936 સેમીનો વર્ગ. ચલો આ જુઓ. 3375 સેન્ટીમીટર ઘનફળ ધરાવતી સમઘન બેની બાજુની લંબાઈ શોધો. તો અહીં સમઘનની વાત કરેલી છે. સમઘનનું ઘનફળ, તો એલનો ઘન, સમઘનનું ઘનફળ 3375 આપી દીધેલું છે. તો 3375 બરાબર એલનું ઘન. હવે વિદ્યાર્થી મિત્રો કોનો ઘન 3375 થાય? તો 15નો થાય. જુઓ 15 ગુણ્યા 15 ગુણ્યા 15 થઈ ગયું 3375. તો અહીં કેટલો આવશે? એલ બરાબર 15. અહીં સેન્ટીમીટરમાં છે તો સેન્ટીમીટર. ઓકે, ચલો આગળ. 28 મીટર વ્યાસના વર્તુળાકાર પ્લેટની પરિમિતિ, તો વર્તુળનો પરિઘત થાય ભાઈ 2πr
બે એમના એમ, પાઈની કિંમત નથી આપી એટલે 22/7. 28 મીટર વ્યાસ. તો અહીં જુઓ, વ્યાસ બરાબર 28 મીટર, તો ત્રિજ્યા એનાથી અડધી થાય એટલે 14 મીટર આવે. તો અહીં ત્રિજ્યા 14 લઈ લો. 7 દુ 14, 22 દુ 44 દુ 88. ઓકે, તો શું આવ્યું 88 વિદ્યાર્થી મિત્રો? વર્તુળનો પરિઘ એ આવી ગયો છે, અહીં મીટરમાં છે, તો અહીં મીટર જે એકમ લખ્યો હોય એ આપણે લખી દઈએ એટલે આપણું કામ પતી ગયું. ચલો 5 દાખલા પૂરા થયા. છઠ્ઠો લઈએ. શું કહે છે? એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોના માપ 25 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો અહીં લખીએ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા d1 ગુણ્યા d2. વિકર્ણો 25 અને 20, તો 25 અને 20, 2 દાન 20, 25 ગુણ્યા 10, 250. એકમ કયો છે? સેમી. તો સેમીનો વર્ગ આવી જશે. 7 સેન્ટીમીટર ત્રિજ્યા અને 7 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીં લખીએ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. બે એમના એમ, પાઈની કિંમત 22/7, ત્રિજ્યા r એટલે 7, ઊંચાઈ h એટલે 7. 7 ગયા 7 ગયા. અહીં જોઈ લઈએ, 2 ગુણ્યા 22 ગુણ્યા 7, 2 ગુણ્યા 22 ગુણ્યા 7, 308. તો 308 સેમીનો વર્ગ. ચલો આ જુઓ, 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈના બંધ નળાકાર ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ? હવે વિદ્યાર્થી મિત્રો, અહીં પતરાની વાત કરેલી છે, તો ટાંકીમાં તો પતરું કેટલું જોઈએ એવું પૂછે છે, બરાબર છે? તો આપણે નળાકારનું કુલ ક્ષેત્રફળ લેવું પડશે, કારણ કે ટાંકી નળાકાર છે. તો નળાકારનું કુલ ક્ષેત્રફળ કયું આવે સૂત્ર? 2πr કૌંસમાં h વત્તા r. 7 મીટર ત્રિજ્યા એટલે r બરાબર 7 મીટર છે, અને 3 મીટર ઊંચાઈ એટલે h બરાબર 3 મીટર. આ ના લખો તો પણ ચાલે, ડાયરેક્ટ અહીં લખી દેવાનું. પાઈ 22/7, r કેટલા છે? 7, h 3 વત્તા 7, 7 7 ગયા, 22 દુ 44 અને 7 ને 3 10, તો 440 મીટરનો વર્ગ આવશે. ઓકે, ચલો 8 દાખલા પૂરા થયા. 9મો જોઈ લઈએ. ઓકે છે? હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે જુઓ, એક રોલરની ત્રિજ્યા 3.5 મીટર, તો ત્રિજ્યા r બરાબર 3.5 મીટર, ઊંચાઈ 2 મીટર, તો h બરાબર 2 મીટર. આ રોલર 10 ઓટામાં કેટલી જમીન દબાવી? તો રોલર કેવું હોય? નળાકાર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને ખબર છે 2πrh. બે એમના એમ, પાઈની કિંમત 22/7, r કેટલા છે? 3.5, h કેટલા છે? 2. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, બે એમના એમ, 22/7 એમના એમ, અહીં 3.5 છે એને 35 કરી દઈએ, પોઈન્ટ પછી એક આંકડો છે 10 વડે ભાગી દઈએ, બે એમના એમ, 7 5 35. આવું જોજો, 22 દુ 44 અને 5 દુ 10 એટલે મીંડું. ઓકે, 5 દુ 10 ઉડી ગયા બધા. આ ક્ષેત્રફળ કેટલું આવ્યું? મીટરનો વર્ગ. આટલું વિદ્યાર્થી મિત્રો એક ઓટામાં દબાવો તો 10 ઓટા છે, 10 ઓટા મારે તો 44 ગુણ્યા 10, તો 440 મીટરનો વર્ગ. એટલો જવાબ આવશે. ઓકે, ચલો આગળ. 7 મીટર ત્રિજ્યા, તો r બરાબર 7 મીટર, 2 મીટર ઊંચી, તો h બરાબર 2 મીટર. નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય?
તો વિદ્યાર્થી મિત્રો પાણીની વાત કરી છે અહીં, તો શું શોધવું પડે? ઘનફળ. તો અહીં લખીએ નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર વર્ગ એચ. પાઈની કિંમત કેટલી? 22. આરનો વર્ગ એટલે 8 7 છે, 7 ગુણ્યા 7. એચ કેટલું છે? 2. 7 ગયા 7 ગયા 22 તો 154. 154 ગુણ્યા 2 કરવાના છે. તો 4 દુ 8, 5 દુ 10 ની 0, વધી 1 2 1 2 અને આટલું આવ્યું. હવે આ ઘનફળ છે અને આ મીટર છે, તો અહીં ભૂલ ના થાય, મીટરનો ઘન કરવો પડે, નહીંતર તમારો જવાબ ખેટો. હવે અહીં લીટરમાં કીધું છે, જુઓ તો 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. તો 308 મીટર ઘન બરાબર કેટલા? તો 308 ગુણ્યા 1000. તો 308 અને 1 2 અને 3 લીટર. ઓકે, આટલો જવાબ આવશે વિદ્યાર્થી. ચલો છઠ્ઠો લઈ લઈએ. ઓકે, એકદમ ઇઝી જ હોય છે વિદ્યાર્થી મિત્રો, આપણે ગણવા પડે શાંતિથી. ચલો આવું જોજો. 60 સેન્ટીમીટર લંબાઈ, તો એલ બરાબર 60 સેમી. 50 સેન્ટીમીટર પહોળાઈ, તો બી બરાબર 50 સેમી. 20 સેન્ટીમીટર ઊંચાઈ, તો એચ બરાબર 20 સેમી. 10 સુટકેસના કાપડના કવર બનાવવા હોય તો 80 સેન્ટીમીટર પનાનું કેટલું કાપડ જોઈએ? તો LBH છે, લંબઘનનું પૃષ્ઠફળ પહેલાં શોધવું પડે. તો અહીં લખીએ લંબઘનનું પૃષ્ઠફળ 2 LB વત્તા BH વત્તા HL. 2 એમના એમ. LB એટલે 60 ગુણ્યા 50, 50 ગુણ્યા 20, HL એટલે 20 ગુણ્યા 60. ઓકે, 6 પંચો 30 એટલે 3000, 5 દુ 10 એટલે 1000, 6 દુ 12 એટલે 1200. 2 એમના એમ, 3 ને 4 ને 5 200. તો કેટલું આવે? આ કરીએ એટલે 2 દુ 4, 5 દુ 10 અને 2 મીંડો. ઓકે, સેમીનો વર્ગ. અહીં વિદ્યાર્થી મિત્રો આટલું આવી ગયું. હવે શું કહે છે? 10 સુટકેસ છે, જો અહીં. તો અહીં લખીએ 10 સુટકેસ બરાબર શું થશે? એક સુટકેસનો 10 400 જોવો તો 10 વડે ગુણી દો. તો 10 400 હતા અને એક મીંડું ચડી ગયું. ઓકે, આટલા શું આવ્યા? સેમીનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો અહીં 80 સેન્ટીમીટર પનો છે, તો ભાગ્યા કેટલા કરી દઈએ? 80. શૂન્ય શૂન્ય કેટલા આવ્યા? 10 400 ભાગ્યા 8 આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો 10 400 ભાગ્યા 8 કરીએ, કેટલું આવે છે? જુઓ, 10 400 ભાગ્યા કેટલા છે? 8. 1300 આવ્યા. ઓકે, તો અહીં લખો 1300 આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો તમે 1300 સેન્ટીમીટર આવ્યા. હવે મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગો એટલે 13 મીટર અથવા મી અથવા મીટર લખવું હોય લખી શકાય. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાનું છે. ચલો છઠ્ઠાનો પતે એવું બીજો લઈએ. સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટરનો સ્ક્વેર છે. આનું આપ્યું છે. આ ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 15 મીટર. સમાંતર બાજુઓની એક બાજુની લંબાઈ 20 મીટર, તો બીજી બાજુની લંબાઈ શોધો. તો અહીં લખીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા H કૌંસમાં D1 વત્તા D2. ક્ષેત્રફળ આપેલું છે કેટલું? 480. 1/2 એમના એમ. ઊંચાઈ 15 આપેલી છે, ગુણ્યા D1 એક 20 આપ્યો છે, બીજી બાજુનું એટલે D2 શોધવાના છે. આવું જુઓ, આ બગડો હોય જતો રહેશે. 480 ગુણ્યા 2, આ 15 ભગાઈ જશે. 20 વત્તા D2 એમના એમ.
અહીં છેદ ઉડાડો તો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 તરી 45, 46, 48, 48, 43 અને 30 એટલે 15 દુ 30. હવે 32 દુ 64, અરે 20 આ બાજુ આવે એટલે માઇનસ બરાબર D2. તો D2 બરાબર 64માંથી 20 કાઢો, 4માંથી 0 જાય એટલે 4, 6માંથી 2 જાય એટલે 6માંથી 2 જાય એટલે 4, 44 આવે વિદ્યાર્થી મિત્રો. તો 44 મીટર આપણો જવાબ. ઓકે, ચલો આગળ જોઈએ. હવે શું કહે છે? સમલંબ આકારના ખેતરની સમાંતર બાજુઓના, અહીં તમને બતાવું ચલો દોરી. પહેલાં આકૃતિ આપેલી જઈ નથી આપી તો આપણે દોરી નાખીએ. દોરવી જરૂરી નથી હો, સમજાવવા માટે દોરજો. સમલંબ આકારના ખેતરની સમાંતર બાજુઓનામાં 72 મીટર અને 28 મીટર છે. એટલે આ મોટું છે, 72 મીટર 28 મીટર છે. આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 50 મીટર છે. આ 50 મીટર છે. આ ખેતરને સમથર કરવાનો ખર્ચ રૂપિયા ચોરસ મીટરે આપ્યો છે. તો પેલા ક્ષેત્રફળ શોધવું પડશે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા h ગુણ્યા D1 વત્તા D2. આ સૂત્ર તમને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આ જોઈએ. 1/3 h કેટલા છે? ઊંચાઈ 50 છે અને D1 28 વત્તા 72. 1/3 ગુણ્યા 50 ગુણ્યા 8 9 10 ની 0 વધી 1 7 8 9 અને 10 બે કરો એટલે 25. 25 ગુણ્યા 100 એટલે 2500 મીટરનો વર્ગ આવ્યો. હવે 1 ચોરસ મીટરના 4 લેખા તો 2500 ચોરસ મીટર છે. તો આપણે 2500 અહીં લખીએ. 1 ચોરસ મીટર હોય તો 4 રૂપિયા આપી દેવા પડે આપણે. તો 2500 ચોરસ મીટર હોય તો કેટલા હાલવાના? તો 2500 ગુણ્યા 4, 25 ચોક 100 અને 2 મીંડો, આટલા રૂપિયા આવ્યા વિદ્યાર્થી મિત્રો, 10,000. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે. ચલો સાચવતું જોઈએ. હવે શું કહે છે? ચતુષ્કોણ ABCDમાં BD વિકર્ણ છે. એટલે આયરો વિકર્ણ છે. ઓકે, AM લંબ BD, તો AM લંબ BD અને CN લંબ BD. જો BD 40 તો BD આખો 40 છે. AM 20, CN 15. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો શું કરીશું? પહેલાં આપણે આખું લખી દઈએ. જો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ, તો બે ભાગ થયા. કયા કયા? ત્રિકોણ બે થયા, ABD. તો ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ વત્તા આ ત્રિકોણ થયો. કયો? આયરો એ ત્રિકોણ જ થાય. જુઓ, C અથવા BCD કહેવાય તો DCB, જે BCD લખીએ આપણે. ચલો, ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ, બેનો ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આખું મળી જાય. હવે આનું સૂત્ર ખબર છે, 1/3 પાયો ગુણ્યા વેધ. એ જ રીતે આનું આપણને ખબર છે, 1/3 પાયો ગુણ્યા વેધ. 1/3 આનો પાયો કયો થાય? આયરો એ કેટલો છે? 40. વેધ આનો 20 થયો વત્તા 1/3 પાયો તો બંનેનો સરખો જ છે 40. આનો વેધ 15 થયો. હવે બે ઉડાડો એટલે 2 દાન 20 એટલે 40 ગુણ્યા 10 એટલે 400 વત્તા આ ઉડાડો એટલે 2 20, 15 દુ 30 એટલે 300. 400 ને 300 700. અહીં એકમ આપેલો નથી તો શું લખવાનું? એકમનો વર્ગ લખવો પડે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રીતે ગણો તો તમે હોશિયાર. ચલો આગળ જોઈએ. કંઈ આપ્યું છે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિના દાખલા ખાસ્યા છે. વિડીયો લોબો થાય થવા દો. હવે શું કહે છે? એક લંબઘન આકારના ઓરડાની લંબાઈ 12 મીટર, તો L બરાબર 12 મીટર, પહોળાઈ 8 મીટર, તો B બરાબર 8 મીટર, ઊંચાઈ 5 મીટર છે. આ ઓરડાની અંદરથી છત સાથે રંગવાનો ભાવ પ્રતિ ચોરસ મીટરના 10 રૂપિયા લેખે કેટલો થાય? હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ તો અહીં
અલગ વસ્તુ આપેલી છે. છત સાથે રંગવાનો ભાવ કીધેલો છે. બરાબર છે? અહીં ધ્યાનથી જુઓ તો તમે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો શું કે છત સાથેનો રંગ, તો અહીં લખીએ લંબઘન છે, તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર છે 2LB વત્તા BH વત્તા HL. હવે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર છે ને ઓરડાની 4 દિવાલો, ઉપરની અને નીચેનું તળિયું, તો તળિયુંનું છત રંગવાની છે. જુઓ તળિયું રંગવાનું નથી, તે બાદ કરવું પડે. કેટલું? L ગુણ્યા B, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે બાદ કરીશું. ચલો બરાબર 2 L ગુણ્યા B એટલે 12 ગુણ્યા 8 વત્તા 8 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 12 ઓછા નેચરનું તળિયું એટલે 12 ગુણ્યા 8, આટલું બાદ કરી દેવાનું. ચલો 2 12 8 96, 8 પંચો 40, 12 પંચો 60 ઓછા 12 8 96. હવે વિદ્યાર્થી મિત્રો 96 વત્તા 40 વત્તા 60 એ સરવાળો કરશો એટલે આવશે 196 ઓછા 96 એમના એમ. 2 ગુણ્યા 196 એટલે 392 ઓછા 96. 392માંથી 96 બાદ કરવાના વિદ્યાર્થી મિત્રો. 392માંથી 96 બાદ કરો એટલે 296 આવ્યા. પૃષ્ઠફળ છે એટલે મીટરનો વર્ગ, આટલું આવ્યું. પણ હવે ભાવ આપ્યો છે, એક ચોરસ મીટર કલર કરવો હોય તો 10 રૂપિયા આપણે આપવા પડે. તો અહીં તો કેટલો છે? 296 મીટરનો વર્ગ હતો. કેટલા? તો 296 ગુણ્યા 10 બરાબર 296 અને આપણા મીંડું 2960 રૂપિયા આપવા પડે. ઓકે, ચલો એક નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, આર એટલે 7 સેમી. કુલ પૃષ્ઠફળ આપેલું છે, નળાકારની ઊંચાઈ શોધો. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ સૂત્ર તમને આવડવું જુઓ 2πr કૌંસમાં h વત્તા r. કુલ પૃષ્ઠફળ 880 આપી દીધું છે. 2 એમના એમ, પાઈની કિંમત ના આપી હોય તો 22/7 લઈ લેવાનું. આર કેટલા છે? 7. h શોધવાના છે. આર કેટલા છે? 7. આનું હાલો આપણે એટલે 880 એમના એમ ઉપર 7 ભાગ્યા 2 22 7, 2 ગુણ્યા 22 ગુણ્યા 7 બરાબર h વત્તા 7. હવે આનું સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. જો 880 ગુણ્યા 7, 880 ગુણ્યા 7 ભાગ્યા 22 દુ 44 ભાગ્યા 7, 20 આવ્યા. તો અહીં 20 બરાબર h વત્તા 7 આવ્યા. તો h બરાબર 20, આ વત્તા 7 પેલી બાજુ જોઈએ એટલે ઓછા 7, 13 સેન્ટીમીટર. ઓકે, ચલો આ જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો થોડા દાખલા ભારે આવે છે. એક મહેલમાં 24 નળાકાર સ્તંભો છે. 24 નળાકાર દરેક સ્તંભની ત્રિજ્યા r બરાબર કેટલી છે? 28 સેન્ટીમીટર. ઊંચાઈ h બરાબર 4 મીટર છે. ₹8 પ્રતિ ચોરસના મીટરના ભાવથી બધા સ્તંભોની વક્ર સપાટીને રંગવાનો કુલ ખર્ચ કેટલો થાય? ભાવ આપ્યો છે આપણને કેટલામાં આવે? પ્રતિ ચોરસ મીટરમાં આપ્યો છે. તો આને મીટર ફેરવો તો 0.28 મીટર આવશે. ઓકે, તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે તો આપણને ખબર છે 2πrh. 2 એમના એમ, પાઈની કિંમત નથી આપી તો 22/7, આર કેટલા? 0.28 અને h કેટલા છે? 4 મીટરમાં શોધવાનું છે માટે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો 2 ગુણ્યા 22/7 પોઈન્ટ કાઢો તો 28 ભાગ્યા 100 ગુણ્યા 4, 7 ચોક 28. આપણે અહીં કરી દઈએ છીએ 22 દુ 44 ગુણ્યા 4 ચોક 16, 704. 704 ભાગ્યા 100 એટલે 7.05 મીટરનો વર્ગ. હવે ભાવ આપ્યો છે, 1 મીટર વર્ગના 8 રૂપિયા છે, તો 7.4 મીટર વર્ગના
કેટલા? તો બરાબર 7.04 ગુણ્યા 8. તો અહીં આપણે કરીએ 7.04 ગુણ્યા 8. 56 અહીં 56 જોઈએ ક્યાંક લોચો છે, નથી વિદ્યાર્થી મિત્રો લોચો. 56.32 રૂપિયા. આ તો એકનો ભાવ થયો, પણ આવા તો 24 નળાકાર છે. જુઓ 24, તો આને 24 નળાકારે ગુણવાના. તો 24 ગુણ્યા 56.32, 24 નળાકાર છે ને ભાઈ, તો આને 24 વડે આજે ગુણવા પડશે. તો ગુણ્યા 24, 1351.68. તો 1351.68 રૂપિયા કુલ ચૂકવવા પડે. ઓકે, ચલો 3 દાખલા પૂરા થયા. ચોથો લઈ લઈએ. નળાકારના પાયાનો વ્યાસ 140 સેન્ટીમીટર, ડી બરાબર 140. નળાકારનું ઘનફળ હોય તો નળાકારની ઊંચાઈ h બરાબર કેટલી? અહીં લખીએ નળાકારનું ઘનફળ બરાબર પાઈ આર વર્ગ h. પાઈની કિંમત 22/7. આર કેટલા છે? ડી 140, એટલે આર 70 થશે. અહીં લખવું હોય તો લખી દઈએ. તો 70 ગુણ્યા 70, એચ શોધવાનો છે, પડી રાખો. ઘનફળ આપેલું છે, કેટલું છે? 1.54 મીટરનું ઘન છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ 1.54 મીટર આપેલું છે, ધ્યાનથી જોજો. હવે આ સેન્ટીમીટરમાં છે, તો આ સેન્ટીમીટરના મીટરમાં ફેરવવા હોય તો 70/100, 70/100 અને એચ કરવા પડે. બરાબર. હવે આપણે જોઈએ તો એચ બરાબર, અહીં જોજો, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, 7 ગયા, 7 ગયા. તો 1.54 એમના એમ, આયરા 100 ઉપર જો એટલે આ થશે, ભાગ્યા અહીં શું વધ્યું? 22 ગુણ્યા 7. તો 1.54 એટલે 154, 22 સીતો એટલે 154, પોઈન્ટ એટલે ઉડી ગયા, તો 1 આવ્યો. એચ બરાબર 1 મીટર આવશે. ઊંચાઈ કેટલી આવી? 1 મીટર આવી ગઈ. ઓકે, ચલો આગળ. છેલ્લો દાખલો. એક લંબઘન બોક્સનું માપ 50 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટર ગુણ્યા 30 સેન્ટીમીટર છે. આ બોક્સમાં 5 સેન્ટીમીટર લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય? તો સમઘનની સંખ્યા બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આ લંબઘન આપેલું છે, બરાબર. તો શું થશે? અહીં લંબઘનનું ઘનફળ લેવું પડશે. લંબઘનનું ઘનફળ, અને નીચે સમઘન છે, તો સમઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ એલ ગુણ્યા બી ગુણ્યા એચ. આ એલ ગુણ્યા એલ ગુણ્યા એલ. એલ બી એચ કરે છે 50, 40, 30. 50 ગુણ્યા 40 ગુણ્યા 30, અને આ 5, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5. એવું જુઓ, 5 દાન 50, 5 અઠ્ઠો 40, 5 છંગ 30. શું વધ્યું? 10 ગુણ્યા 8 ગુણ્યા 6, 8 છંગ 48 અને મીંડું 480 સમઘન સમાવી શકાય. ઓકે.